બહુ લાગી છે. વિદુરજી વિચાર કરે કે ભગવાનને શું આપવું. આ તો દ્વારકાધીશ છે કે જે દરરોજ 56 ભોગ આરોગતા હોય, અને મારા ઘરમાં તો કઈ છે નહીં. મનોમન વિચાર કરે છે ભગવાન પામી ગયા કે આને સંકોચ થાય છે. પણ ભગવાને જ્યાં રસોઈ ઘરમાં પહેલા ચૂલા ઉપર જોયું ને, તો માટીનું પેલું પાત્ર, આપણે એને પાટીઓ કહીએ. પહેલા વડીલો માતાઓ માટીના પાત્રોમાં, એટલા માટે પહેલા રોગ નહોતા. અત્યારે જે ભયંકર રોગ નીકળ્યા છે ને એનું કારણ પણ અત્યારના આપણા ખોરાક, ખાણીપીણી, રહેણી કેણી એનું કારણ છે. પણ પહેલા સાત્વિક ખોરાક, ભલે બહુ વાનગીઓ નથી, બહુ વેરાયટી જ નથી, પણ હતા સાત્વિક ખોરાક. અરે કોઈ ઘરમાં મહેમાન આવે ને તોય પેલું ભાખરી ગરમ કરી નાખે, પેલી ભાખરી એનું પછી ચૂરમું કરે ને એમાં ગોળ મિક્સ કરી દે અને ઉપરથી ઘી રેડવાનું ને આવું બધું હતું. અથવા તો શીરો હોય, ભજીયા હોય, આ સાત્વિક ખોરાક હતો. પણ અત્યારે તો પેલું પિઝા ને પછી બીજું તો ઘણું ઘણું હોય, અને બધું જાજુ બહારથી જ આવતું હોય, અને એ પછી આપણા પેટમાં જમાવટ કરી જાય, અને એવી જમાવટ કરે કે એવા ભયંકર રોગ ઊભા કરે. પણ સાત્વિક ખોરાક, પહેલાંના વખતમાં સાત્વિક ખોરાક હતા ને એટલે સાત્વિક વિચારો હતા, સાત્વિક જીવન હતા. તો અહીં તો કંઈ છે નહીં. પેલો પાટીઓ જોયો ભગવાને પાત્ર, ખુદ દ્વારકાધીશ ગયા, એ પાત્રને નીચે ઉતાર્યું અને દારૂક સારથીને કહ્યું કે આ કાંઈ કરવાના નથી, બે જણ આમને ઊભા જ છે સામું જોઈને. હવે આપણે જ વ્યવસ્થા કરવાની છે, આપણે ભૂખ્યા ત્યાં છે, અને આપણા ઘરમાં તો આપણે જ કરવું પડે. એટલે દારૂક સારથી વળી પાછો બગીચામાં ગયો, સુંદર મજાની મોટી મોટી કેળ છે એના પાન લઈ આવ્યો અને એના ટુકડા કર્યા. કેળના પાન તો બહુ મોટા હોય, એના ટુકડા કર્યા, એના પાત્રો બનાવ્યા અને 4 પાત્રો મૂક્યા. ભગવાન, પેલો દારૂક સારથી અને આ બંને જણા પતિ પત્ની વિદુર અને સુલભા, 4 પાત્રોમાં ખુદ ભગવાન દ્વારકાધીશ ભાજી ભાખરી પીરસે છે. બંટીનો રોટલો અને તાંદળજાની ભાજી, બંટીનો રોટલો